નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલ નજીક મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે 10 થી 15 મૂર્તિઓ ખંડિત થયા હોવાના મેસેજ મળતા ખટોદરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો। મૂર્તિઓના આંગળીઓના પાસે નુકસાન થયું છે। માટીની મૂર્તિઓ બનાવતા હોય છે। ભેજવાળું વાતાવરણ અથવા મૂર્તિઓ નજીક હોવાના કારણે હજારો લોકો મૂર્તિઓ જોવા આવતા હાથ લાગ્યો હોઈ શકે છે, પરંતુ ખટોદરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં કોઈ ઇરાદાપૂર્વક કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી તેવું જણાઈ આવતું નથી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। आज बपोरे 4 થી 5 વાગ્યાના આજુબાજુ રામ અવનીદાસ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે। પોલીસને જાણ કરી કે પોતાના પંડાલમાં એને 200 થી 250 મૂર્તિઓ બનાવેલી છે। જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે। ત્યાં 10 થી 12 મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી। ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકારને બીજાને પૂછપરછ કરતા એ છેલ્લા 3 મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે। તો એનું કેવું છે કે મારા જોડે 20 થી 25 મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય, સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે। માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ, જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે। હાલ કોઈ ગુનાહિત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ કરી, પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી પોલીસની મૂર્તિઓ અલગ થોડા દૂરના અંતરે રાખી, જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને અવર જવરના કારણે તૂટે ને નુકસાન ના થાય।